हाँ ठंडा पानी थी हवे तो नाय ચોકી રિક્ષા બેઠી હે રિક્ષા બેઠી અમે શાકભાજી લાવવા થાચી પણ તમે હે જે ગાડી લઈ જઈ અને આપણે નખાઈ દઈશું. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ આજ 12:30 વાગે ઘરે આવી ગયો. કેમ ખબર હે, ભૂખ લાગી જોરદાર. અમારા દરિયા બંને સવારમાં નાસ્તો વાસ્તો બનાવતા રહી. એને હવે કંટાળો 8 વાગે ઉઠે, સોરી 7 વાગે ઉઠે એટલે. અને અમારા અરવિંદભાઈ બેઠા અને ऊपर है मार ब्लॉग पूरो नहीं थियो भाभी हाँ ठंडा पानी थी हवे तो नाय पहला तो गरम पानी करतो ने वेलो वेलो એટલે વેલો નાઈ જાતો हाँ रोज ठंडे पानी थी हवे नाई जाए बे दाડા થી શું પૂછ્યો હે એન કર તો માટલે વાળો ના લો ફ્રીજ એને એનથી તો ના નવાય ફ્રેન્ડ. આ શું કરતો ખબર કે હું પાણી ગરમ કરું ને તો કે તમે ગોદડા ખમતી હતા, મેં કોમ કરી નાખ્યું, મેં મારું કોમ કરી નાખ્યું, એટલે આવી રીતે કરતો. બરાબર. હવે અરવિંદનું કેવું એમ જ છે કે હું ઠંડા પાણી નહીં જતો રહું, પણ અરવિંદ ગરમ પાણીથી જ ના. દેખો આજ તો ફાયદો થઈ ગયો. 20 રૂપિયાના બધા વટોણા આવી ગયા. જેટલા પડ્યા હતા એટલા 20ના આવી ગયા. આવી રીતે હું શાકભાજી લાવું ને એટલે ફાયદો જ થાય. એક વસ્તુ કહો, અમે શાકભાજી લાવવા થાચી પણ તમે હે જે જગ્યા હું 20 ની 250 લઈને આવતા 250 એક મો ચલો લાવવા તમે તો પછી 300 400 ની ઉપર લઈને આવરા ઘણી આર્યા. હા આપણે તો એવો છે, ઈચકો લાવતા જ નહીં, ફૂલ લાવી દઈ. ના હું એને એમ જ કરું કે 20 ની એટલી હાલે તો 30 ની કિલો લઈ લો, 20 ની 500 30 ની કિલો તો કિલો જ લેવાય. હો ભાઈ કોણ આવ્યો દે બગુ કાકા ગયો બગુ પપ્પા શું કે પપ્પા બોલાવો. અરે તો કેવી હોય ગઈ અંદર આ વટણા આલુ અંદર આવી જા. વટણા આલુ લે પિંજુ લે એ આવે લે લે એ આવે તાર ચોકલેટ લેવા લે લે એ લે લે વટોણા ખાઓ વટોણા ખાઓ નહીં ખાઓ. એ તાર બર્થડે હતો પીયો પિંજુ તાર બર્થડે હતો, કેક લાવ્યો મને બોલાવ્યો નહીં હે ખાના હાચું કે હાચું કે અને કોમલ ચોકી પીયો, કોમલ ચોકી રિક્ષા બેઠી હે રિક્ષા બેઠી દેખાતા હે. તો ફ્રેન્ડ આજે જમવામાં હે શું હે જમવામાં? બટાકાનો કપડો વટોણા બટેકાનું શાક, બાજરીના રોટલા અને અરવિંદ ખાય ઘી. મને દેન થોડો ઘી, आधी रोटी आधी रोटी खाएंगे देश को बचाएंगे. અને આપણે હે ને હાથ ઉપર કરંટ આવી ગયો, અચમ કેમેરો એવો થઈ ગયો. તો ફ્રેન્ડ આવતા રહો, જમી લઈએ. ગોળ તો નાખવો જ પડે. ફ્રેન્ડ દેખો આપણે આવી ગયા પકોડી ખાવા અને આજ ગરમ મસાલો પતી ગયો, આજ ઠંડો મસાલો ખાવાનો અમારા રાજુભાઈ પાસે. બરાબર. हम दीपक होटल पाए वहाँ पे डेली वॉइस खाइए. बराबर, તમને ખબર હોય તો. અને આ દેખો આપણી ગાડીઓ જાય રામાધણી. ફ્રેન્ડ દેખો આપણે એડિટિંગ કરવા બેઠા હો અને એડિટિંગ કરવામાં ચાહીએ. બરાબર, પણ એવું થયું બરાબર નહીં બની, સમજ્યા? જોરથી ના કહેવાય, નકર લોચો થઈ જાય. એટલે હવે પીવી પડશે કેમ કે કડવી ફ્રેન્ડ અમારું કોમકાજ જે હતું બરાબર, પંકજભાઈને લઈને કોમકાજ કરવાનું હતું, પણ હવે પંકજભાઈને કરવાના કેન્સલ. કેમ ખબર હે? કેમ કે આવી ગયો હોય બરાબર, એટલે હવે પંકજભાઈને કાલે બોલાવશું. બરાબર, કાલે બોલાવશું અને એ કોમ કરીને જતા રહે. શું કોમ કરવાનું ને એ પાસે કહું. બરાબર, એટલે અભિયાલ જઈએ. એ ભાઈ ફ્રેન્ડ દેખો અરવિંદ મને મૂકીને જાય છે. આપણે આવ્યા હો ગાડી લેવા. બરાબર, કેમ કે ગાડી પડી હતી દીપક હોટલ અને હું ગયો તો ઘરે, કેમ કે મારી પાસે ઓલરેડી 3 બાઇક હતા, કે અરે 2 બાઇક હતા એટલે. અને હવે જઈએ ફ્રેન્ડ ઘરે. પંકજભાઈનું કોમ એટલું હતું કે પંકજભાઈનું કોમ હતું કે ફ્રેન્ડ ઉપર. હા ફ્રેન્ડ, પંકજભાઈનું એટલું કોમ હતું કે ગાડી લઈ અને એક જગ્યાએ હે ને આપણે અને એ ખાલી ઘરે મૂકી દો, કેમ કે મારા પાસે એડજસ્ટમેન્ટ નહોતું થતું એટલે. પણ હવે વાંધો નહીં, પંકજભાઈ
કોઈ વાંધો નહીં, પછી આવી ગાડી લઈ જઈ અને આપણે નખાઈ દઈશું. તો ફ્રેન્ડ ફાઇનલી આપણી રાણી આવી ગઈ છે, બરાબર. ફ્રેન્ડ આજે જમવામાં છે કોબીજ અને શિયાળામાં ઘઉંની રોટલી. કેમ ખબર હે કેવા એમને. અને અરવિંદે શું કર્યું ખબર હે, પેલો દહીં લઈને આવ્યો ને ફટાફટ ચમચી ભરી લીધી કે હરેશ નહીં મોંઘે એટલે. વાહ અરવિંદ વાહ, ચામો એવો નતો, ચામો હે મેં તને કીધો તો પછી છેલ્લી વધી હતી ત્યારે ચારી સાતો વસ્તુ ઓછી અલગ હતી. ચા તો ઓછી હતી, પણ ફ્રેન્ડ અરવિંદ એવી રીતે જ કરે. કોક વસ્તુ લાવે ને અબિયલ દેખજો, રાતના હું આવું ને કેમ કે કાલ તો મારે બી છે ઉપવાસ છે. અરવિંદ લાવી લો બિસ્કિટ, ચાપોટી જ નાખવાના પછી ખબર પડે. નરીન પાકા આપણું ફટનોડી પડી જાય ને આમ નાસ્તો કરે તો આગળ રૂમ માં કરે. અમે હવે એવું પણ એક બિસ્કિટ હતો હા અમે પોચવાળા પણ એવું ના, એવું નહીં કરવાનું. શું કરવાનું ખબર હે, આગળ લઈને રૂમે શું કરવાનું યાર, આ દરવાજો જ બંધ કરી દેવાનો. હવે મારે નાસ્તો લાવવો પડશે, બરાબર. શું કેવું તમારું? ભાઈ આ દેખો, પેલા હાગ ખાતા નહીં, મને ભૂખ રહી અને રાતનો વસ્તુ કે ખબર આ દેખો મેગી લાવી પોતાના માટે. લે ખાઈ લે. એટલે એમ ખાવ તો બનાવીને કોણ દેશે? બનાવવાની તારે હવે. પતિ બનાવશે. તો ફ્રેન્ડ ફાઇનલી બની જ જઈ છે મેગી અને આને એકને ખાવાની. ફ્રેન્ડ મોઢું બની ગયું, બરોબર. તો ફ્રેન્ડ અરવિંદભાઈએ મારું સન્માન કરી નાખ્યું છે. અને અરવિંદ તારું કેવું છું? કોઈ કેવું હોય આપણા ફ્રેન્ડોને? તો શું કહું, વિડીયો જોતા નથી, સબસ્ક્રાઇબ એટલા વિડીયો તો જોતા નથી. 3-4 જણા જોવે ને સબસ્ક્રાઇબ 240 3-4 નહીં, 100 જણા જુએ. નહીં જોતા. 100 જણા જુએ હવે આપણા સબસ્ક્રાઇબ. એમ વિડીયો હવે એમને સારું લાગે એટલે. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.